મત નહીં આવતું ઓ ખાલી જોઈને પાણી આવી જાય જો સન મેં શું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે 8 વ્લોગ કરી દીધો છે આપણે સ્ટાર્ટ અને એ તો સરસ મજાની સવાર પડી ગઈ છે દાડો બહાર આવી ગયો છે અહીંયા તો સવારમાં બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ આ બાદ તો સવારમાં રોટલા બનો છું બાજરીના ચમ આજ તો વહેલા રોટલા રાતી જમવાના તો જો ઓહ એક ગુડ મોર્નિંગ તો અહીંયા તો સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો અહીંયા તો સવારમાં બાજરીના રોટલા બનાવું કારણ કે ચામાં ખાવા માટે મમ્મી વન ડેલી ચામાં ખાવા માટે બનાવવા જ પડે રોટલો મારે જોવસ એટલા રાતે તો જમવા જતા એટલે રાતે તો ખાવાનું નહોતું બનાવ્યું એટલે વહેલા અહીંયા તો રોટલા બનાવું બાજરીના દેશ્યુ રાધે 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 દેશ્યુ એટલે શું જોઈ રહ્યું છે એને છોકરું રાકેશ ગુડ મોર્નિંગ એ તો અત્યારે ઉઠ્યા છો 8 વાગ્યા છે ઉઠ્યા છે નહીં છીએ તાર મારું બધું કોમ હોય વહેલા એટલે ઉઠવાનું તો તારા પહેલા હું ઉઠું મમ્મીને તો ચા ને રોટલા ખાઈ લી છે તારમાં એટલે પછી તો મોળો બનાવતો હોય ચાલે અમે તો ભૂસા ઠાવ થઈ ગઈએ બારા શું જોયો છે નહીં આવ્યો હજી ગમો તો બા તો રાત વાહોરો કોણ આવ્યો નહીં તો ગાઈઝ આ બસ તો મમ્મી તો છોણ ભરે છે આ બા તો પહેલાં શીલા સાફ કરે શીલા વાળીને ભરે નહીં હવે તો છોણ એકલું જ ભરવાનું છે હા સોન એટલું જ ભરવાનું તો હું તાણ હેડું છું ખેતરમાં તમે રાકેશને બે આવો રાકેશ આવો એટલા અમે આવીએ હા હું હેડું તાને એટલી ઘડી નહીં એ હોય રાબડી પાડી ઓય ઉડીને આવે છે જો ગાઈઝ રાબડી કોનું પેલું લાંબાન છે તે કેલ્શિયમ લાવવાનું છે લાંબાન છે નહીં કોઈ હા કેલ્શિયમ થી ના શેર શેરવાનું મળતું નહીં ને આ તો દૂધ કાઢીશ શેરણ પટ્ટીમાં તો શેમ કરીને ભરવાની એવું છે અને શેમ કઈ ભરવાનું હાથમાં જ નહીં આવતું ને. હાથમાં જ આવતું પાવડા સોટી જશે અને વાથાઈને પાવા લઈ જઈએ ને તો વાયકણ તો રાબડી પાડીને જ જાય તો વળી વાટમાં જ રાબડી પાઈ કાઢે છે તો મમ્મી તો સોણ ભરા છે આપણે તો જવું છે ખેતરમાં મમ્મી અને રાકેશને પસાવું છે અને આ બાજુ તો બાય આવી ગયો છે વહેલા બા તો રાત વાહો રહીને આવ્યો છે શું કર્યું પત્યું પરજણ આજ નહીં આવતી 10 દાડે એમ આ તો મેં કોઈ બધું ભેગું પતાવતા હોય એમ રોકાઈ ગયો આજ મંગળવાર છે કાલ બુધવાર છે ગુરુવાર મંગળે ફેરવવાની અને 10 દાડી વાણું આવવાનું જેવું છે થોડું જ આવે પાણી તો હું કીધું બા વળી રાત વાહ રોકાઈ ગયો તારે કીધું કપડો બપડો લઈ દેવાનો હતો તો થાળીઓ કરવા જવાની શું હતી કે હેડ ઓફ માં છોડી દો અને તે થાળીઓ કરી આવો હું કીધું આ તો રાત વાહ વળી રોકાઈ ગયો તો તે કીધું કપડા બપડો લેવો હોય તો લેતો જવું એમ કપડો બપડો લેવો હોય તો લેતો જવું ના કે બા તો હાથેકનું રોકાઈ જેવું છે ના 2 દાડા પછી લોકો હાલ નહીં રોકાવાની આ બાજુ તો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ મરચું ગવાનો કટકો પડ્યો છે થોડો આટલો રોટલો મેલ્યો હતો અતારમાં બનાવ્યો હતી અને છાશ તો આપણે તો થોડો નાસ્તો કરીને જઈએ હવે સીધા ખેતરમાં તો ગાઈઝ આ બાજુ તો વાસણ કસાઈ છે અને આપણે તો જઈએ સીધા ખેતરમાં નાસ્તો કરી લીધો છે મરચું બાજરીનો રોટલો અને બહુ તીખું લાગ્યું છે મોટામાં તો એક ગ્લાસ પાણી પી ગયો તો હજી તીખું મતી નહીં તો આપણે જઈએ સીધા ખેતરમાં તો કઈ તમે નીકળી જાય છીએ ખેતરમાં આ તો ચલતી ગાડી પકડી છે આમ તો પ્રકાશ લઈને જતો રહ્યો એકો એક
આમ તો રોજ એક કામ જ જતા નહીં મમ્મી. એક લઈને જતો રહ્યો એક આપણે ચલતી ગાડી આજ તો હેડ તો અમુક કૂવો પકવા આવી ગયા છીએ. પ્રકાશને સાર વાડી એક બેહી રહ્યો છે વહેલા જેવો છે તે જોઈએ કે હમણાં નહીં હમણાં ખબર હા હમણાં જીએ ખબર. તો પ્રકાશ તો વહેલા આવી ગયો છે અને પ્રકાશને તો વહેલા આવીને સાર વાટી નાખી છે ઘણી બધી. તું વહેલા આવ્યો છે સારું થયું પાછું થોડી સાર તો વઢે છે કેટલી વહેલા આવ્યો છે. ઓહો સેવ મમરા લાયા છે ત્રણ નાસ્તો કરવા આટલામાં તો હું નાસ્તો થયો આટલા જ હું એકલો ખાઉં તો નાસ્તો ના થાય પાછું. અને પ્રકાશને તો ચાલુ જ ના કાટલા લાવ આપણે એક ના ચાલે નહીં ફટોફટ ખાઈ લ્યો ફટોફટ સારવાર હડો. તો કઈ અમે તો પોટલા ઉપાડી પોટલા તો ઉપાડીને જઈએ છીએ ઘેર ઘેર ને એક કામ નાખવા જઈએ હોય તો જોવાય આગળ પ્રકાશ જાય છે પાછળ આપણે જઈએ. પ્રકાશ જાવડીને નાખજો તે પેલા તું નાખી દઉં હું નાખજો તારે સેવા ગાવા છે તું. ઓ એકો ભાઈ નાખ્યો એમ શું નાખવાનું હા. તો ગાઈસ ઘેર આવી જાય છીએ મમ્મી જાય છે ગાયો પાવા માટે નહીં મમ્મી ઘેર આવીને સીધા કોમે પાછા આવીને તરત પાછું બીજું કોમ નહીં મમ્મી. તો મમ્મી જાય છે ગાયો પાવા માટે પણ હોય તો સંગીતા ભાભી તો બેઠો છું ખાવાનું બની ગયું રેડી તીસલો રેડી તીસલા રેડી થઈ ગયું તું તીસલો તો રેડી થઈ ગયો રેડી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે. તો પપ્પાને તો ઘેર આવી ગયા છે લગ્નમાં જઈને હાલ તો લગ્નોમાં જ ફરું 2 દાડાની મજા છે નહીં તમારે ખાવાનું ખાઈએ લીધું તમારે સારું છે તારે. અમારા ખેતરમાં જેમ આવ્યા છીએ અમારે ખાવાનું બાકી છે તો ખાઈ લીધું. તો એકન તો બાય ખાવા માટે બેસી ગયા. ઓહો બા તે તો 2 દિવસ તો જબર લગ્નમાં ફરી આવ્યા. જવું પડે તો સૃષ્ટિ ખાવા માટે બેસી છે ખાઈ લે બેહીને ખાઈ લે થોડું એક નહીં બેહીને ખાઈ લે તન ફરથી પાછું. તો કઈ આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ. ઓહો અમારા પહેલાં તો ખેતરમાં નીકળે તો શું રાત્રો કહી ગયો હું કીધું પ્રકાશ તો હજી કેટલો રહ્યો હું તો ખાઈ લીધું પાછું ભૂખ લાગી જેટલા આવી સીધું ખાઈ લીધું. તું એ ખાઈ લે એમ છાસ સમય બહેણીમાં. તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે ગાઈ અને આપણે એ ખાઈ લીધું અને પ્રકાશ એવું ખાવા માટે બેઠો. પ્રકાશ બેસી ગયો તો વાટમાં નહીં ભાઈ. તો ચલો તો ગાઈ પ્રકાશ તો ઉપર ચલો એવું કરે છે સૃષ્ટિ પ્રકાશ તો શું કરે એ ગાડી ચલાવતો ઉપર તો ચલો તો કઈ નહીં ધોઈને તૈયાર થઈ જાય છે અને પ્રકાશ આવે છે. પ્રકાશ તો બધો સામગ્રી લઈને આવે છે. તો ગાઈસ આજે આપણે કરી રહ્યા છીએ સેવાનું કામ અને પક્ષીઓ માટે માળા બાંધી છે અહીંયા પક્ષીઓ માટે પાણીના કુંડ મૂકી છે કારણ કે ગરમીના દિવસો આવી ગયા ચાલુ થઈ ગયા છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે. ફાગણીઓ વાયરો આવે ફાગણીઓ વાયરો નાના ફૂંદડી મારે ગાઈસ તો આપણે અહીંયા બધે ચાલે ચાલે આમ તો પહેલાં આપણે ત્યાં બધા પેલું રહ્યું ને ત્યાં પણ એકણ છે ને એનું કારણ એટલે નહીં બચતા કે ત્યાં પાણી ગરમ થઈ જાય આમ તો ઠંડુ રહે અને વધુ માળો એવો બધો માળો હોય બધી અને પેલું કુંડો રહે ને 2 એ હોય બધી એ રેકણ આવી જાવ આવી જશે નહીં આવી જાય કમ્પ્લીટ આવી જાય એ રૂપસ ને બધું છેલ્લે ખાલી બધું છે એટલે બધે થાય એ તો માળો છે એટલે વધુ નહીં એ હે
માળા પહેલાં તવે જો તો એક માળો બાંધી દીધો છે અને હવે પ્રકાશ બધો છે પાણી પીવા માટેનું કુંડ નહીં પ્રકાશ માળો તો બાંધી દીધો ને તો પ્રકાશ ના ઉલડતો આટલું ચાલે ને છેલ્લું આટલું ને થોડું નેચું કરે થોડું કરે એટલે હા વધારે ઝોલો ના મારે આટલું જો ને એટલું તો જોવો જ કે કમ્પ્લીટ આમ ફિટ બચે પાછું નકર પોણી ભરશે ને એટલે વજનથી બાર તૂટી ના જાય તો પ્રકાશ તો કાંઈ પોણી ભરીને આવી ગયો છે અને હું પોણી આમાં વેળવાનું છે એટલા માટે આવી ગયો છે પ્રકાશ આખું ભરી નાખ હજી કેટલું જોઈશે ભરાઈ ગયું આખું આખું તો કાંઈ આખું ભરાઈ ગયું છે કમ્પ્લીટ પ્રકાશ હા એ તો એ વટોળા એ તો વાયર આગા પાછી હોય ને એટલે એવું થતું હોય આમ તો કમ્પ્લીટ ના આવી ગયું કાંઈ કમ્પ્લીટ તો આવી ગયું છે હજી એક પેલું બીજું રહે છે પણ બધું પણ આ ત્રોસું છે ને હા ત્રોસું છે ને એ તો ત્રોસું જ રહે કે ઉપરથી વાયર એવા સેટિંગમાં આવે તો ત્રોસું જ રહે વાયર હરખા કરી દે એટલે કમ્પ્લીટ થઈ જાય અવશ્ય રીતે કરવાનું એટલે જાળી કરી દે આમ વાયર ખાલી આમ ઓકા વાળી દે હા એમ આજ તો મમ્મીએ તો ખરાબ બપોર લીધો હા મમ્મી ખરાબ બપોર લીધો આજ તો પાદરી સાળ ઓ એકદમ ચોખ્ખી નથી થતી કોઈ હા બસકો પડી ગયો છે ને અંદર પેલી થેલીઓ લાઈન ભરી દીધા હોય ને તો ભાઈ ચોખ્ખી રહે ખુલ્લી હોય ને એટલે એવું જ થાય તો એક બધી અને બીજું બધે છે એમને પ્રકાશ બે આપણા જોડે હતો બધી બે હતો એટલો બધો નવો થોડો લાવીએ નહીં ભાઈ તો હાલ કાંઈ બે પડે તો જૂનો કારણ કીધું કમ્પ્લીટ ફ્રેશ કરીને બધે નહીં પ્રકાશ હવે બીજો થોડોક નવો લાવીએ થોડા માળા લાવીએ એટલે શું છે ઉનાળામાં પક્ષીઓને પાણી પીવા માટે છે જવું ના પડે મસ્ત થઈ ગયું ડેલી વેળે જવાનું એટલે પક્ષીઓ લે અમે વેળું જ છું દિલ્હી એટલે તો ડેલી વેળે જવાનું એટલે પક્ષીઓને ઠંડુ પાણી પીવા મળે આપણે ઠંડુ પીએ કમ્પ્લીટ ભરાઈ જાય ભરાઈ ગયું ને માપની જ છે કમ્પ્લીટ એટલું જ રહેવા માપની જ છે ડોલ કમ્પ્લીટ છે પેલામાં આવી રહી નો મય આવી રહી લે શું થયું સારા પ્રકાશ મમ્મી મસ્ત ગિફ્ટ લઈને આવ્યા તાર માટે પ્રકાશ ગિફ્ટ લઈને આવ્યા શું મેકાત મમ્મી અસલ હા મસ્ત મેં મસ્ત થોડું ખાઈ લેજો તાર મેકાતું હોય કોણ આ તો બગડી ગયું તો પ્રકાશ પણ હું તો કરું દહીં બગાડી નાખી તે આગળ છે તું દહીં બગાડી નાખી તે તો યાર તમને તો જ નહીં કોઈ ખાત જ નહીં આવતું સંગીતા પપ્પી પાંડે થઈ થોડું તમને સર કોઈ ખબર જ નહીં પડી હવારે મોટું જતી પણ બોલ્યા કણ સુગંધને શરદી બરદી તો કઈ દકન તો મેશુનો ફોન આવ્યો છે ને પ્રકાશ તો એકલો વાતો કરે છે અને આપણને તો કહેતોય નહીં કે ફોન આવ્યો છે મેં બોલી મેશું હવે બોલી આબુ નહીં કે એ બાલી આઈ હવે ક્રેક જેટ કે મેશું બાલી વડાપાવ દાબેલી મેશું એ મેશું હવે બોલી એ બોલી અને મેશું એ મેસલું ઓય ઓય તો ગાઈસ પ્રકાશ તો બેસી ગયો છે ઘણા દિવસથી ગાઈસ તમે પણ કોમેન્ટ મારતા હતા અને અમે પણ હવાજમાં આવ્યા હતા એવું નહીં કે તમારી કોમેન્ટ ના લીધે આ તો જોઈને મને હવાજ જાગ્યું કોમેન્ટ તો ગાઈસ ખરી જ તમારી એ તો કોઈ ખોટું નહીં બોલતા અમે પણ તમારી કોમેન્ટ ખરી અને અમારો હવાદ ખરો તો તમે ઘણા દિવસથી એવું કહેતા હતા કે ગાજરનો હલવો બનાવો આ તો ગાજર તો આજે આપણે બેસી ગયા છીએ ગાજરનો હલવો બનાવવા માટે અને પ્રકાશ બેસી ગયો છે ગાજરને ધોવા માટે ઘણો તો ખાઈ ગયો હતો ઘણો તો ગાજર ઇન્દમ ખાઈ ગયો વગણ શાકમાં પણ આજે બેસી ગયા છીએ આટલો બચ્યો છે તો આજે ગાજરનો હલવો બનાવવાનો વિચાર છે
તો પ્રકાશ બે ગયો છે ગાજર ધોવા માટે. તો ચલો પહેલાં પ્રકાશ ગાજર ધોઈ નાખે ને ધોઈ અને ગાજરને પહેલાં છીણી નાખવામાં આવશે. તો ચલો પ્રકાશ એરું કોમ કરી લે એટલે કે આપણે થોડું બીજું કોમ કરી લઈએ. તો ગાઈસ તમે મેથીનો થેપલો ખાધો હશે, દૂધીનો થેપલો ખાધો હશે, પણ આ ગાજરનો કોઈ દાડો થેપલો નહીં ખાધો હોય ગાઈસ. ગાજરનો તો વળી થેપલો બનતો તો ગાઈસ પ્રકાશ તો મજાક કરે છે, સિરિયસલી ના લઈ લેતા. કારણ કે છે ને ગાજરનો હલવો બને, ગાજરનો થેપલો કોઈ દિવસ ના બને. આવો ટ્રાય કોઈ દિવસ કરતાય નહીં. ગાજરનો તો ખાલી હલવો જ બને ગાઈસ. તો પ્રકાશને કેટલો ગાજર છીણો આપણે જોઈ લઈએ. બતાવજો કેટલો છીણ્યો તે. આટલો માલ થયો છે. ઓ તો માલ નહીં થયો વધારે. આ આ બધો તો- પટાઈ દો. આ તો આમ તો ઓછો પડે ઘણો, પણ આ તો ખાલી ટેસ્ટ કરશું થોડો થોડો. પેલા છેવો બને હા પછી દૂધીનો બનાવશું એક દિવસ. દૂધીનો, હા દૂધીનો ચાલો બાર. તો ગાઈસ ચલો હલવો બનાવી દઈએ આપણો. પેલા પ્રકાશ બધો છીણી નાખે ગાજર નહીં પ્રકાશ. હવે આટલો બાકી છે. અને ગાઈ દે હલવો બનાવો હોય ને આવું ખરું ને અંદરનું અંદરનું જે આવે ને ભાગ પીળું પીળું એ રવા દેવું પડે તો થોડો હલવો સારો બને. ના કઈ ના લીધે ટેસ્ટ બગડી જાય પાછો. ટેસ્ટ થોડો બગડો. તો ચલો પ્રકાશ ગાજર છીણી નાખે પછી બનાવીએ. મમ્મી બનાવ્યું શાક? શાક બનાવું છે. તો જો ગાઈસ હું તો તારનો ગાજરનો હલવો બનાવતો હતો. ગાજરનો હલવો બનાવતો તો તેમાં કઢાઈ થોડી પેલી ગરમ થાય એટલે ગરમ પછી- થયું ને એટલે થોડું દાજ્યું હતું અંદર, હા એટલે થોડું ગરમ થઈ જાય હા એટલે મસ્ત થઈ જાય, હા એ સાફ થઈ જાય ને એના માટે ગરમ થાય પછી બનાવ્યું તો. શાક બનાવી દો. તો ગાઈસ હું તમને બતાવું છું મારો હલવો છે બને છે. અને આ બાજુ તો ગાઈસ રોટલા બને છે, બાજરીના રોટલા. બનાવ્યું છે જે કીએ કેવું થાય છે. રોટલા બને છે બાજરીના. તો ફાઇનલી ગાઈઝ આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને ગાજરનો હલવો એક નંબર હલવો બનાવ્યો છે ગાઈઝ મેં. તો તમે જુઓ ખાલી જોઈને પાણી આવી જાય. જો છે ને મજબૂત હલવો બનાવ્યો છે, એક નંબર બન્યો છે અને ફર્સ્ટ વાર બનાવ્યો છે ઘેર હલવો. અને એ પાછું હું પોતે બનાવ્યો છે ગાઈઝ. અને બહુ મજૂરી કરી મેં, છોલ્યો ને આમ કર્યું ને તેમ કર્યું ને. તો ગાઈસ બા તો ખાવા માટે બેસી ગયો છે. તમારે હલવો નહીં ખાવો? ખાવું હું મેં પડ્યું આ તો એટલો મસ્ત હલવો છે. પેલો શાકનો રોટલો ખાઈ દઈએ. હું મારા પપ્પા નાલતા હું. તો ચલો ગાઈસ પપ્પા નાલતા હોય. લે મમ્મી ખાધો? ટેસ્ટ કર્યો? ખાલી ટેસ્ટ તો કર. બહુ મસ્ત હલવો છે. હું ટેસ્ટ કર્યો પાછો. ખાલી ચેક કરજે તું. ખાલી ચેક કરજે એટલો મસ્ત બન્યો. તો ગાઈસ પ્રકાશને હલવો બનાવ્યો છે અને બહુ ટેસ્ટી બનાવ્યો છે. હું ખાલી થોડો એક ચમચી ખાધો ને તો મજા આવી ખાવાની. પ્યોર ઘીમાં બનાવેલો છે એટલે. શો ભાવે વધારે ના કહીએ કાંઈ પાછ નહીં મમ્મી. તો ચલો તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છીએ વેકન. તો પાપડ અને શાક બનાવ્યું છે, છાશ છે અને રોટલા છે અને ગાજરનો હલવો. તો બા હજી ખાઈ છે અને અમે ખાવા માટે બેસી ગયા છીએ. પ્રકાશને સંગીતા ભાભી બધો અને ત્રિશુ અને સૃષ્ટિ બે ઊંઘ્યો છે. મોટી ઊંઘી જઈ છે ને નેની જાગે છે. નેનીની યાદ શક્તિ સારી કહેવાય કે મોટી નહીં. હા ટીસલો ત્યાં રમવા રહ્યો છે એકલો એકલો. હા હમણાં ઉઠી રહ્યો તો પાછી એ તો કાંઈ થયો મેલા તો હું એમ તો હું ઉડાડી મેલું નહીં તીશું. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ અકણ તો બધા ખાઈ લીધું છે અને પથારીઓ થઈ જઈ છે. સંગીતા ભાભીએ તો પથારી કરી દીધી છે ડબલ, એક સૃષ્ટિની અને એક યુવાની. તો ત્રિશુ અકણ ઊંઘી છે અને અકણ સૃષ્ટિનું ઊંઘાડે છે. ત્રિશુ ગુડ નાઇટ ગુડ નાઇટ. તો ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો હવે ગાઈસ ઊંઘીએ. પ્રકાશને અમે બે જણા અહીંયા ખાટલા પથરી દીધા છે. પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. સવારે મળીશું.